જય કિસાન ખેડૂત મિત્રો, સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ વિજયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરું છું કે બદલાતા સમયની સાથે આપણે આપણી ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે અને આપણી ધરતીમાને તંદુરસ્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતીનો સમય આવી ગયો હોય તો સમયને સાથે ચાલી અને આ ખેતીને અપનાવી અને આજે હું તમને એક અમૂલ્ય, જેને જમીન માટે અમૃત કહેવાય એવા બેક્ટેરિયા કરવાની એક રીત છે. એ મેં મારા ફાર્મ ઉપર બેક્ટેરિયા ડેવલપ કર્યા છે અને આજે તમારી સમક્ષ હું એને શેર કરું છું. તો ખેડૂત મિત્રો, એમાં આપણે જે સામગ્રી લીધી છે એ આ પ્રમાણે છે. આપણે સૂર્યોદય ફાર્મમાંથી આજે ગૌમાતાએ એક વાછડાને જન્મ આપ્યો એમનું આ ખીરું છે. અને ત્યારબાદ આ 2 લીટર જેવું ખીરું છે. અને આપણે આ 500 ગ્રામ જેવું ગૌ માતાનું ગોબર લીધું છે. 250 ml જેવું આપણે ગૌમૂત્ર લીધું છે ગૌ માતાનું. અને 500 ગ્રામ આપણે ગોળ લીધો છે. અને આ તમે થાળીમાં જોઈ શકો છો. આમાં અલગ અલગ બધી પ્રકારના ખોળ આવી ગયા છે, રાજદાળ આવી ગયું છે અને બધી પ્રકારના લગભગ આપણે જે ખાઈ એ લોટ, કઠોળ અને અનાજ બધું આપણે મિશ્ર કર્યું છે. કપાસિયા પણ સાથે છે. હવે અને બીજું આપણે લીધું છે પાણી, કે જે અંદાજે 7-8 લીટર છે. હજી આપણે એમાં 7-8 લીટર ઉમેરશું. અને પહેલાં આપણે અને આજે એક હજી ખાસ બતાવું કે મારા ફાર્મ ઉપર મેં બનાવી અને ડેવલપ કરેલા બેક્ટેરિયા છે કે જે આપણે ઘટતા તમામ તત્વો આ બેક્ટેરિયા પૂરા પાડે છે. હવે આની આપણે પ્રક્રિયા ચાલુ કરીએ તો આપણે ખ્યાલ જ હોય કે આપણા શાસ્ત્ર પ્રમાણે આપણે જે ગૌ માતાનું, જેને આપણે ખીરું કહી શકીએ, કે આપણે જર પાડ્યા પહેલાં અથવા ગૌ માતા વ્યાણા હોય તો એના જે 4-5 દી પીળું દૂધ આવે, તમે જુઓ આમાં અમૃત છે. આ પીવાથી આપણા શરીરમાં પણ કાંઈ રોગ નથી રહેતા, એટલું બધું નિરોગી. જુઓ આ અમૃત છે. તો પહેલાં આપણે 2 લીટર એક ખીરું નાખ્યું છે. અને ત્યારબાદ જે કિંમતી છે આપણે ગૌ માતાનું ગોબર, તેનું પણ આમાં મિશ્રણ કરશું. અને આ આપણે ગૌમૂત્ર છે 250 ml, એને પણ આમાં મિશ્ર કરશું. અને પુષ્કળ જેમાં સલ્ફર હોય અને હરેક જીવ માટે જે આ ગોળ છે ને એ આપણે 500 ગ્રામ જેવો લીધો છે. અને તમામ જીવ છે ને એ ખાતા હોય. જેમ કે બાળકનો જન્મ થાય ને તો એને ગરહુલીમાં પણ ગોળ પાવામાં આવે છે. એટલો બધો આ કિંમતી છે. અને હવે આપણે જે બધા તત્વો, બધી પ્રકારના ખોળ, બધી પ્રકારના લોટ, અને જે આપણે કઠોળ ખાઈએ એ પણ આવી જાય અને અનાજ પણ આવી જાય, કપાસિયા પણ આવી જાય અને અલગ અલગ ખોળ પણ આવી જાય. અને રાજદાળની ગોળીઓ પણ જુઓ તમે, આમાં દાળું પણ ભેગી મિશ્ર છે. જુઓ, અને મિક્સ કરશું. અને ત્યારબાદ જે આપણે બનાવેલા બેક્ટેરિયા છે, 2 પ્રકારના બેક્ટેરિયા આપણે આપણા ફાર્મ ઉપર ડેવલપ કર્યા છે. અને કોઈ ખેડૂતોને આ બેક્ટેરિયા જોતા હોય તો આપણે સૂર્યોદય ફાર્મ ઉપરથી કાયમી ફ્રી ઓફ વિતરણ છે. કોઈ ખેડૂત દૂરના હોય તો એ ખેડૂતો માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ બેક્ટેરિયા એમના સુધી પુગાડવામાં આવશે. અને ખરેખર આપણી જમીનને આપણે અમૃત જેવી બનાવવી તો ઝેર ઘટાડી અને જે આપણા શાસ્ત્ર મુજબની ખેતી છે, જેમ કે અલગ અલગ ઘણી બધી ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, આમાં ખેડૂતો વિચારતા હોય કે આપણે કઈ કરશું પ્રાકૃતિક ખેતી. તો આપણે ખેડૂતોને કુલ આમ તો હું 8 પ્રકારની ખેતી પદ્ધતિ જાણું છું. અને એમાં જે આપણા શાસ્ત્રમાં જે લખેલું છે, જેમ કે આપણા બળદેવ છે, આપણે કૃષ્ણ ભગવાનને કાર્યો બધાય જોયા. આપણા બળદેવના જે કાર્યો છે એ હર લઈ અને એને યુદ્ધ તો કર્યા પણ ખેતીનું સંશોધન કર્યું હતું. એ સમયના આપણા વૈજ્ઞાનિક હતા બળદેવ. તો અલગ અલગ આપણા શાસ્ત્ર પ્રમાણે જે ખેતી છે, જે આપણે વિસરાઈ ગઈ, જે ભૂલાઈ ગઈ, એને આપણે પાછી લઈ આવશું. અને ખેડૂત મિત્રો, આ બેક્ટેરિયા ડેવલપ કરી અને આગળ હું બતાવીશ. અને કોઈ પણ ખેડૂત મિત્રોને આ બેક્ટેરિયા જોતા હોય તો આપણે સૂર્યોદય ફાર્મ ઉપરથી ફ્રી ઓફ વિતરણ છે. તો કિસાન મિત્રો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.